વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। ઝડપી ન્યાયી પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યાના 43મા દિવસે જ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ દ્વારા દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 2024ની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી કે જે ફરિયાદમાં આરોપી પોતે પરણિત અને 4 બાળકોનો પિતા કે જેમાં તેની 12 વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા તેના વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા માતા પિતા સાથે રહેતી હતી। આરોપીએ સગીરા સાથે પરિચય કેળવી બોલવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈને લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। તે ફરિયાદીની કેસના આરોપીને પકડી તપાસ પૂર્ણ કરી વાઘોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી, જેનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલોને ગ્રાહ્ય ધ્યાને લઈને સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે આશ્રયથી ચાર્જશીટ રજૂ થયાના 43મા દિવસે સમાજમાં દાખલારૂપી ચુકાદો કોર્ટ દ્વારા અપાયો હતો। સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી નરેશ મધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરને આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો। તો બીએનએસની કલમ 87 અને 137 મુજબ 5 વર્ષ અને 3 વર્ષ તેમજ 5 અને 3,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવતો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરાયો હતો। તો વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ હતી। વર્ષ 2024ની સાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત 31 વર્ષનો અને 4 સંતાનોનો પિતા હોવા છતાં અને તેને 12 વર્ષની મોટી દીકરી હોવા છતાં તેને દુષ્કર્મનો ગુનો આચરેલો, જે બાબતની ફરિયાદ સગીરાના માતા પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સગીરા તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી, ત્યાંથી બાનું કરી ભોળવી ભોગ બનનારે સગીરાને અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી રાખી દુષ્કર્મનો ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીનાઓએ આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનાને કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈને એક આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। આ કેસ નામદાર અદાલતે માત્ર ચાર્જશીટ થયાના 43 દિવસમાં ચુકાદો જાહેર કરેલ છે અને ઝડપી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે। આ કેસમાં ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતા ભોગ બનનારને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે, તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।